હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ વન એકેડમી, જ્યાં આપણે અભ્યાસ કરીએ છીએ ફિઝિક્સનો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરીશું ઉદાહરણ નંબર 7.7 થી. તો પ્રશ્ન છે વિદ્યુત પાવરના સ્થાનાંતર, એટલે કે પાવરને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો તે માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમીટરમાં મોટો પાવર વ્યય સૂચવે છે. સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, પાવરનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. P બરાબર VRMS IRMS cos ડેલ્ટા, જ્યાં cos ડેલ્ટા શું છે? પાવર ફેક્ટર. હવે જો તમે cos ડેલ્ટાનું મૂલ્ય ઘટાડો તો પ્રવાહમાં શું થાય? વધારો થાય. પરિણામે P બરાબર I²R મુજબ પાવર વ્યય વધી જાય છે. તો ખૂબ જ સરળ રીતે આપણે આ વિધાન સમજાવી શકીએ. P બરાબર VRMS IRMS cos ડેલ્ટા પ્રમાણે જો તમે પાવર ફેક્ટર વધારો છો, પાવર ફેક્ટરનું મૂલ્ય ઘટાડો છો, તમારે આ પ્રવાહનું મૂલ્ય વધારવું પડે. પ્રવાહનું મૂલ્ય વધે તો P બરાબર I²R સૂત્ર પ્રમાણે વ્યય થતો પાવર છે P બરાબર I²R સૂત્ર પ્રમાણેનો, બરાબર, જેમાં વધારો થાય છે. ત્યારબાદ પ્રશ્ન છે કે પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટન્સને ઉપયોગ કરીને પાવર ફેક્ટરના મૂલ્યમાં સુધારો કરી શકાય. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે પાવર ફેક્ટરનું સૂત્ર છે cos ડેલ્ટા બરાબર R/Z. ઓકે, cos ડેલ્ટા બરાબર R/Z. આ ડેલ્ટા ના ઉપર આપણું પાવર ફેક્ટર આધાર રાખે છે. ઓકે, ધારો કે કોઈ એવો પરિપથ છે કે પ્રવાહ એ V કરતા કળામાં કેટલો પાછળ છે? phi જેટલો પાછળ છે. આપણે ધારી લો. ઓકે, તો એનો ફેઝર શું બને? ફેઝર કંઈક આ પ્રમાણે બનશે. ઓકે, આને લઈ લઈએ પ્રવાહ, એનો એંગલ અહીંયા phi આપી દઈએ, અને અહીંયા છે વોલ્ટેજ. પ્રવાહના બે ઘટક બનશે. એક વિચારીએ સમકક્ષ ઘટક, જેને IQ ના આપી દઉં, અને બીજાને હું IP નામ આપી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, લંબ ઘટકને મેં IP નામ આપ્યું. P એટલે પાવર આપે એવો પ્રવાહનો ઘટક, કારણ કે આ બાજુ આપણી પાસે વોલ્ટેજ પણ છે. વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર શું થાય? પાવર થાય. તો આ પાવર વાળો ઘટક છે, એટલે વોટ વાળો ઘટક છે, અને આ છે પાવર વગરનો, એટલે વોટ લેસ ઘટક. ક્લિયર? ધારો કે આવું આપણી પાસે પરિપથ છે કે જેમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં આપણી પાસે કેટલો પાછળ છે? π/2 પાછળ, અરે phi જેટલો પાછળ છે. ઓકે, હવે જો હું યોગ્ય કેપેસિટર જોડું કે જેથી IQ ને સમતુલ્ય વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળે, બરાબર. આ IQ ને સમતુલ્ય આપણને વિરુદ્ધ દિશા પ્રવાહ મળે, અને ફેઝર ઉપર આપણે એને -IQ કહીએ. ઓકે, કે જેથી cos ડેલ્ટા નું મૂલ્ય 1 થાય. ઓકે, તે માટે શું કરીએ છીએ? આપણે યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે પાવર ફેક્ટરના મૂલ્યમાં સુધારો કરી શકીએ. ખાસ યાદ રાખજો કે જો આપણે યોગ્ય કેપેસિટન્સ વાળું કેપેસિટર જોડીએ તો શું થાય છે? તો આપણે IQ ને સમતુલ્ય -IQ આ બાજુ મેળવી શકીએ, જેથી આ બંને ઘટકો નાબૂદ થઈ જશે, અને આપણને પાવર ફેક્ટરનું મૂલ્ય, કળા તફાવત, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ અક્ષ ઉપર ડેલ્ટા 0 થશે, એટલે કળા તફાવત ડેલ્ટા 0 થવાથી cos ડેલ્ટા તમને શું મળશે? 1 મળશે, અને આપણને પાવર ફેક્ટરનું મૂલ્ય મહત્તમ મળશે. તો આ પ્રમાણે આપણે યોગ્ય મૂલ્યવાળું કેપેસિટર જોડી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 7.8, જેનો પ્રશ્ન આ પ્રમાણે છે. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં અવરોધ R3 ઓમેગા, ઇન્ડક્ટન્સ L 25.48 મિલી હેનરી અને C કેપેસિટન્સ 796 માઇક્રોફેરાડે છે. પરિપથનો ઇમ્પિડન્સ, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત, પરિપથમાં વહી થતો પાવર અને પાવર ફેક્ટર શોધવાનું છે. ક્લિયર?
તો પહેલા શું કરવાનું, આપેલી વિગત લખી કાઢો. ચલો 283 વોલ્ટનો મહત્તમ મૂલ્ય, તો એને વીએમ કહેવાય, 283 વોલ્ટેજ. ક્લિયર. પછી આવૃત્તિ તમને આપી છે 50 હર્ટ્ઝ લખી કાઢો. પછી ઇન્ડક્ટન્સ એલ છે 25.48 10 - 3 મિલી આવે તો -3. સી બરાબર 796 10 - -6 ફેરાડે. માઇક્રો આવે તો -6 મૂકવાના. અને આર, ઓફકોર્સ આર છે 3 ઓમેગા. હવે તમારે શોધવાનું શું છે, પહેલા તો ઇમ્પિડન્સ શોધવો છે. તો બેટા ઇમ્પિડન્સ નું સૂત્ર શું છે, તો યાદ કરો, સૂત્ર Z બરાબર √ R² વત્તા XC માઇનસ XL નો સ્ક્વેર. અથવા તો તમે અહીંયા XL માઇનસ XC² લખશો તો પણ જવાબમાં ફેર નહીં પડે. પહેલા આપણે XC શોધીએ. ચલો પહેલા આપણે XC શોધવાનું છે. XC ધ્યાનથી સાંભળજો. XC માં શું આવે ભાઈ, 1/ωc, 1/2π FC, 1/2. 2 લખ્યા, પાઈ ના બદલે 3.14 લખવાના, f માં 50 અને c 7 9 6 10 - 6 બરાબર. ચલો હવે આનું સાદુરૂપ આપી દો. આ 10 - 6 ઉપર જશે ને, તો 10 - 6 એટલે 10 લાખ. 10 લાખ ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 50 ભાગ્યા 7 9 6. તો શું આવશે તમને? XC અહીંયા મળશે 4 ઓમેગા. યાદ રાખજો, કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC કહેવાય, જેનો એકમ ઓમેગા એટલે કે ઓહમ છે. બરાબર, ઘણી પરીક્ષામાં પૂછાય છે, તો એકમ લખવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ XL ની. તો XL ને શું કહેવાય? ઓમેગા L, જે છે 2πfL, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઓકે, 2 3.14, F 50 અને L કેટલા? L છે 25.48 10 - -3. ચલો 2 × 3.14 × 50 × 25.48 અને ભાગ્યા 1000 કરવાના છે. તો કેલ્ક્યુલેટરનો અસરકારક ઉપયોગ કરજો. શું આવે છે જવાબ? બોલો. 8 ઓમેગા. રાઈટ. હવે આપણું જે પહેલું કામ છે ને, એ શોધવાનું. શું એ શોધવું છે બેટા? પહેલું કામ આપણે શું શોધવું છે બેટા? એ શોધવું છે, જેને કહેવાય ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ Z √ R² પ્લસ XC माइनस XL નો स्क्वायर √R². R कहाँ पे है? वो रहा R, तो 3 का स्क्वायर प्लस XC એટલે કે 4 માઇનસ 8 નો સ્ક્વેર. સાદુરૂપ તો તમે આપી શકો છો, 9 ને 16 વત્તા 25 વર્ગમૂળ 5 થશે. તો ઇમ્પિડન્સ મળી ગયો. કેટલો મળી ગયો ઇમ્પિડન્સ? 5 ઓમેગા મળી ગયો. બરાબર. હવે આગળ વધીએ તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત. વિદ્યાર્થી મિત્રો, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત લાવો છે. તેનું સૂત્ર છે ડેલ્ટા tan ઇન્વર્સ ym છેદમાં xm એટલે xc માઇનસ xl ના છેદમાં r. ચલો tan ઇન્વર્સ લખીશું. xc કેટલા છે? તો xc એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ 4 - 8 છેદમાં 3 આવશે. યસ 3. તો tan ઇન્વર્સ ઓફ -4/3, તો આવું થશે -tan ઇન્વર્સ ઓફ 4/3 એટલે -tan ઇન્વર્સ ઓફ 1.333. હવે tan ઇન્વર્સ 1.333 થી મતલબ કે tan નું ટેબલ જોવાનું. 1.3333 કઈ સંખ્યા નજીક છે, કયા ખૂણાની નજીક છે એ જોશો તો તમને 53.1 ડિગ્રી મળશે. આ છે કળા તફાવત. ઓકે, અહીંયા થોડુંક મેથેમેટિક્સ યુઝ કરી નાખ્યું આપણે. આ માઇનસ સાઇન કેમ આગળ આવી ગઈ? તો મેથ્સમાં એક નિયમ છે કે tan ઓફ -θ હોય ને તો -tan θ લખાય. એ જ રીતે tan ઇન્વર્સ ઓફ -θ હોય બેટા તો -tan ઇન્વર્સ θ લખાય. બરાબર. તો આ વસ્તુ તમે નોટ કરી લેજો. ઓકે, પણ હું અત્યારે ઘૂસી નાખીશ, જગ્યા નથી એટલે. ચલો હવે આ માઇનસ શું દર્શાવે છે? માઇનસ શું છે? માઇનસ એ દર્શાવે છે કે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં નથી. બંને સમાન કળામાં નથી. કોઈ આગળ છે ને કોઈ પાછળ છે. તો કોણ આગળ છે ને કોણ પાછળ છે વિચારો. ચલો આ બંનેમાં કોણ આગળ છે ને કોણ પાછળ છે? તો પરિપથમાં પ્રવાહ I એ V કરતા કળામાં 53.1 ડિગ્રી
પાછળ છે, આવું ખબર પડી ગયું. હવે વાત કરીએ ત્રીજો વિભાગ, જે વિભાગ સી છે, જેમાં આપણે પરિપથમાં વ્યય થતો પાવર શોધવો છે. તો વ્યય થતો પાવર, વિદ્યાર્થી મિત્રો અહીં પાવર સૂત્ર આવશે P બરાબર I RMS નો સ્ક્વેર ઇન્ટુ R. એસી પરિપથ છે તો અહીંયા પ્રવાહનું RMS મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવશે. I RMS શું થાય? તો I RMS થાય છે Im/√2. ઓકે, અને અહીંયા સ્ક્વેર છે ઇન્ટુ R, I m નો સ્ક્વેર છેદમાં 2 અને R આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે I RMS ના બદલે શું લખ્યું? Im/√2. હવે આપણી પાસે Im તો છે નહીં, પણ Im ના બદલે આપણી પાસે Vm છે, મહત્તમ મૂલ્ય છે વોલ્ટેજનું. તો Im શું થાય? Vm/Z થાય. તો આ સૂત્ર પણ એપ્લાય કરી શકીએ. Vm સ્ક્વેર બાય Z નો સ્ક્વેર ઇન્ટુ 2 અને R. ક્લિયર? આ થઈ ગયું આપણું પાવર નું સૂત્ર. ચલો, Vm નો સ્ક્વેર એટલે કેટલા છે? Vm છે આપણી પાસે 283. ઓકે, R કેટલા છે? તો R છે 3. Z નો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર ઇન્ટુ 2. હવે તમારે કેલ્ક્યુલેટર વાપરવાનું છે. 283 ગુણ્યા 283 ગુણ્યા 3 ભાગ્યા 25 ભાગ્યા 2 એટલે તમારી પાસે 4800 વોટ આવશે. આ છે પાવર. ક્લિયર? અને છેલ્લે અંતમાં આપણે શોધવું છે પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર સૂત્ર બધાને ખબર છે. શું છે પાવર ફેક્ટર? પાવર ફેક્ટર નું સૂત્ર છે cos ડેલ્ટા અથવા cos phi. તો cos ડેલ્ટા અથવા cos phi માં શું આવશે? cos of minus 53.1 ડિગ્રી. cos of minus 53.1 ડિગ્રી. તો જો અહીંયા આવશે cos of 53.1 ડિગ્રી. તો અહીંયાનો રીઝન શું છે? તો હું લખી આપું છું. cos of minus થીટા હોય તો cos થીટા લખાય. હવે cos 53.1 ડિગ્રી માટે cos ટેબલ જોવાનું અને આને અનુરૂપ તમને મૂલ્ય મળશે 0.6. તો પાવર ફેક્ટર છે 0.6. અથવા બીજી પણ એક રીત છે વિદ્યાર્થી મિત્રો, cos ડેલ્ટા. ઓકે, તમે આના સિવાય પણ એક રીત કરી શકો છો. કઈ? તો અહીંયા લખીશ cos ડેલ્ટા R/Z. જો R કેટલા છે તમારી પાસે? cos ડેલ્ટા R/Z. ઓકે, તો તમારી પાસે R છે 3 અને Z કેટલા આવ્યા તમારી પાસે? Z છે 5. ઓકે, તો તમારો જવાબ આવશે 0.6. આ એક ખૂબ જ સિમ્પલ મેથડ છે. તમે આ રીતે પણ પાવર ફેક્ટર cos ડેલ્ટા શોધી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 7.9, જેનો પ્રશ્ન આ પ્રમાણે છે કે ઉપરના ઉદાહરણમાં ધારો કે સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે. એ સમયે અનુનાદ સમયે સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતો પાવર શોધો. ટૂંકમાં આ ઉદાહરણમાં આપણે જે વિગતો લેવાની છે એ ઉદાહરણ 7.8 માં આપેલા LCR પરિપથની વિગતોનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? પહેલો પ્રશ્ન છે કે અનુનાદ સમયે આવૃત્તિ કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે અનુનાદ સમયે શું થાય? તો આપણને ખ્યાલ છે કે અનુનાદ સમયે ω0L બરાબર ω0 1/ω0C થાય. બરાબર? તો આના ઉપરથી આપણે ω0 સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવે તો 1/LC આવશે. ω0 is 1/√LC. ઓકે, ω0 ને 2π f0 કહીશું તો 1/√LC. આ બાજુ રહેશે f0 ના સૂત્રનો કરતા બનાવે તો 1/2π√LC. આ છે અનુનાદ આવૃત્તિનું સૂત્ર. બરાબર? આપણો પહેલો જવાબ આવી જશે જ્યારે આપણે આમાં કિંમતો મૂકીશું. અહીંયા 2 ગુણ્યા 3.14 રૂટમાં L ની કિંમત કેટલી છે? તો 25.48 10⁻³ અને છેદમાં C એટલે 796 10⁻⁶. હવે સાદુરૂપ આપવાનું છે. તમને બધાને કેલ્ક્યુલેટરનો અસરકારક ઉપયોગ આવડે છે. ચલો ફટાફટ સાદુરૂપ આપો. શું આવશે? 35.4 હર્ટ્ઝ આવવું જોઈએ. ક્લિયર? આ થઈ ગઈ અનુનાદ આવૃત્તિ. હવે અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ શોધો, પ્રવાહ શોધો અને વ્યય શોધો. વિદ્યાર્થી મિત્રો, બીજો ભાગ છે જેમાં આપણે પહેલા વાત કરી ઇમ્પિડન્સની. ઇમ્પિડન્સ માટે શું થાય? તો સૂત્ર છે Z √માં
આર સ્ક્વેર વત્તા એક્સસી માઇનસ એક્સએલ નો સ્ક્વેર, પરંતુ અનુનાદ સમયે તમને ખબર છે કે એક્સસી અને એક્સએલ સરખા હતા, તો ઝેડ શું થશે આર, અને આર આપણને ઓલરેડી આપેલો છે, કેટલો છે 3 ઓમેગા. તો અનુનાદ સમયે તમને ઝેડ મળી ગયો, ઇમ્પિડન્સ મળી ગયો. ચલો હવે આગળ વાત કરીએ. પ્રવાહની વાત કરવી છે ભાઈ. પ્રવાહ હમણાં શીખ્યું છે ભાઈ. પ્રવાહ શું થાય? આઈઆરએમએસ. પ્રવાહ છે આઈઆરએમએસ. આઈઆરએમએસ પ્રવાહ એટલે Im by √2. શું થશે? Im upon √2. હવે Im એટલે Vm by Z. શું આવશે? Vm by Z. અને અહીંયા √2 સૂત્ર લખી આપું છું. Im બરાબર Vm by Z. બેટા Vm ની કિંમત કેટલી છે આપણી પાસે? તો અગાઉના દાખલામાં આપણને મહત્તમ વોલ્ટેજ Vm નું આપેલું હતું 283 વોલ્ટ. જરા જોઈ લેવું. અહીંયા 283. ઝેડ તમે હમણાં શોધ્યા છે 3 ને √2, તો તમને ખ્યાલ જ હોય કે કેલ્ક્યુલેટરથી શોધવું પડે. ચલો 283 ના છેદમાં √2 અને ભાગ્યા 3 કરો. શું આવે છે? તો આવે છે 66.71 એમ્પિયર પ્રવાહ મળી ગયો. ઓકે, હવે શું શોધવું છે? હવે તમારે શોધવું છે વ્યય થતો પાવર. તો પાવરનું સૂત્ર તમારી પાસે ખૂબ જ સિમ્પલ છે. કયો પાવર? વ્યય થતો પાવર. પાવરનું સૂત્ર IRMS નો સ્ક્વેર ઇન્ટુ આર. ચલો IRMS હમણાં જ શોધ્યા તમે, 66.71 નો સ્ક્વેર ઇન્ટુ આર 3 ઓમેગા. તો 66.71 નો સ્ક્વેર અથવા 66.7 નો સ્ક્વેર ઇન્ટુ 3 કરશો તો તમને શું મળશે? બોલો કેલ્ક્યુલેટરમાં. 13.35 ને 10⁻³ વોટ જેવું મળશે. એટલે આપણે 13.35 કિલોવોટ લખી શકીએ. તો આ પ્રમાણે સિમ્પલી. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ઉદાહરણ 7.10. ચલો પ્રશ્ન આ પ્રમાણે છે. કોઈ એરપોર્ટ પર કોઈ સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તે કે તેણી પાસે કોઈ ધાતુની બનેલી વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આપણે માત્ર સિદ્ધાંત જ લખવાનો છે. જવાબ છે એસી પરિપથના અનુનાદના સિદ્ધાંત પર કાર્ય કરે છે. અનુનાદ એટલે મોટો ધ્વનિ. 11મા ધોરણમાં પણ તમે શીખી ગયા છો, બરાબર ને? ક્લોઝ પાઇપના પ્રેક્ટિકલમાં ક્લોઝ પાઇપની સાથે તમે શું કરો? એક ચીપિયો ધ્વનિ, એક આવૃત્તિ વાળો ચીપિયો નજીક લાવો એટલે એક અનુનાદ સંભળાય. અહીંયા પણ એ જ થાય છે, પણ કઈ રીતે થાય છે? તો જે મોટું મેટલ ડિટેક્ટર હોય છે એ ખરેખર મોટા આંટાવાળી કોઇલ હોય છે. તમે જ્યારે કોઇલમાંથી પસાર થાવ છો, બરાબર, તો શું થાય છે કે એ જે કોઇલ છે એ ટ્યુન કરેલા કેપેસિટર સાથે જોડેલ હોવાથી એક એલસી પરિપથ રચાય છે અને તે અનુનાદની સ્થિતિમાં આવે છે. પરિણામે તેનો ઇમ્પિડન્સ બદલાય છે અને પ્રવાહમાં ફેરફાર થાય. હવે પ્રવાહમાં જે ફેરફાર થાય એનું એલર્ટ આપણને અવાજ સ્વરૂપે મળે છે, એટલે આપણને અનુનાદ સંભળાય છે તેવું આપણે કહીએ છીએ, બરાબર? તો ફરી એકવાર ધ્યાન આપજો કે મેટલ ડિટેક્ટર શું છે? એક મોટા આંટાવાળી કોઇલ હોય છે. ઓકે, આ જે કોઇલ છે ટ્યુન કરેલા કેપેસિટર સાથે જોડેલ હોય છે. ઓકે, હવે જ્યારે આપણે અંદરથી પસાર થઈએ, ઓકે, તો આપણું જે એલસી પરિપથ છે અનુનાદની સ્થિતિમાં આવે છે અને ઇમ્પિડન્સ બદલાઈ જાય છે. ઇમ્પિડન્સ બદલાય એટલે પ્રવાહ બદલાય અને એનું જે એલર્ટ છે એ આપણને ધ્વનિ સ્વરૂપે મળે છે. તો આ પ્રમાણે આપણે સમજાવી શકીએ. આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 7.11 ની. તો દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ રહે છે. વિદ્યાર્થી મિત્રો, આવું હોય છે એલસી પરિપથ. ઇન્ડક્ટર એલ અને કેપેસિટર સી માત્ર જોડેલ છે. ધારો કે તેમાં કેપેસિટરમાં રહેલો વીજભાર Q છે, Q બરાબર Q0 ધારી લઈએ cos ઓમેગા ટી. કોઈ પણ ટી સમયે કેપેસિટરના અંદર સંગ્રહિત વીજભાર છે Q0 cos ઓમેગા ટી અથવા ઓમેગા 0 ટી પણ કહી શકો, જે બી લખવું હોય. હવે પ્રવાહ લખવો શું થાય? ડી આઈ બાય ડીટી. તો આનું વિકલન કરવું પડશે. Q0 cos નું થાય માઇનસ sin ઓમેગા 0 ટી ઇન્ટુ ઓમેગા 0. હવે આપણે લખીએ કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા
કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શું થશે? વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહાય છે, એટલે યુઈ લખાશે. સૂત્ર છે Q²/2C. Q એટલે વીજભારનો વર્ગ, અહીંયા Q0 સ્ક્વેર આવશે, પછી cos²ω0t/2C. સમીકરણ નંબર 1. એ જ વખતે લખીશું ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર, તો એ લખાશે UM. M એટલે મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહાય છે. સૂત્ર છે આપણી પાસે ½ LI². ક્લિયર? ચલીએ, ½ L I નો વર્ગ એટલે આ પદનો વર્ગ થશે. શું થશે? Q0² ω0² sin²ω0t. આ છે નંબર 2. બરાબર. હવે આપણે કુલ ઉર્જા લખવી છે, તો કુલ ઉર્જા શું આવશે? U બરાબર UE વત્તા UM. UE શું આવશે? તો UE આ રહ્યું Q0²/2C cos²ω0t વત્તા અહીંયા Q0²ω0² L/2. ક્લિયર? અને અહીંયા આવી ગયું sin²ω0t. વિદ્યાર્થી મિત્રો, જો આ પદમાં આપણને કંઈક મળે છે. યસ, અનુનાદની શરત છે ω02 = 1/LC. તો ω02 = 1/LC, તો ω0 × L શું થાય? ω02 × L એટલે 1/C થશે. આપણે અહીંયા મૂકીશું, તો જોજો શું બનશે? Q0²/2C cos²ω0t પ્લસ ફરી પાછું Q0²/2C, બીકોઝ આ જે પદ છે ને, આ ω02 L ના બદલે આપણે 1/C મૂક્યું. ઓકે, ને આ sin²ω0t. ચલો Q0²/2C અલગ કરી લઈએ, તો cos²ω0t વત્તા sin²ω0t. આ તો ગણિતનો નિત્ય સમ આવી ગયો, મતલબ 1 થશે. તો Q0²/2C બરાબર આ થઈ ગઈ કુલ ઉર્જાનું સૂત્ર, જે સમય પર આધાર રાખતું નથી, અચળ રહે છે. આ સાથે આપણા ચેપ્ટર 7 ના ઉદાહરણ દાખલાઓ પણ પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો, એકવાર દાખલો શીખ્યા પછી સમયાંતરે તમારે ફરી વિડીયો જોઈ અને દાખલાઓના રિવિઝન કરતા રહેવાનું છે, તેથી પરીક્ષા સુધી તમને એ યાદ રહે. ઓકે, થેન્ક યુ વેરી મચ.